હવે સૌપ્રથમ OTR મેળવવા માટે આપણે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ NSP OTR નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે। ત્યારબાદ ગૂગલ પ્લે સ્ટોર ઉપર જઈ અને આધાર ફેસ RD નામની એપ ડાઉનલોડ કરવાની રહેશે। આ રીતે ઇન્સ્ટોલ થયા બાદ સૌપ્રથમ આપણે NSP OTR માટે રજિસ્ટ્રેશન ઉપર જવાનું, રજિસ્ટર ઉપર ક્લિક કરવાનું। ત્યાં આગળ ક્લિક કરતાં આપણી પાસે 4 સ્ટેપમાં આવશે। સૌપ્રથમ એની ગાઈડલાઇન છે, એની પર ચેકબોક્સ ઉપર ક્લિક કરી નેક્સ્ટ તમારો મોબાઈલ નંબર છે રજિસ્ટર કરવાનો છે। સૌપ્રથમ તમારો મોબાઈલ નંબર જે આધાર નંબર જોડે લિંક છે એ રજિસ્ટર કરવા અહીંયા આધાર નંબર જે લિંક છે એ મોબાઈલ નંબર અહીંયા નાખશો, ગેટ OTP કરશો એટલે અહીંયા તમને OTP આવશે જે તમારા મોબાઈલની અંદર એ તમારે અહીંયા એન્ટર કરવાનું રહેશે। ત્યારબાદ નીચે કેપ્ચા કોડ OTP નાખ્યા બાદ અહીંયા તમારે કેપ્ચા કોડ નાખવાનો રહેશે। અહીંયા તમારો મોબાઈલ નંબર રજિસ્ટર થઈ ગયો। ત્યારબાદ KYC કરવાનું રહેશે, જેની અંદર આઈ હેવ આધાર ઉપર ક્લિક કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે એની અંદર આધાર નંબર તમારો એન્ટર કરવાનો રહેશે અને સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે। અહીંયા તમારે આધારનું કન્સેન્ટ આપવાનું છે કે તમે એગ્રી છો અને એ આવ્યા બાદ તમારી પાસે OTP આવશે તમારા રજિસ્ટર આધાર લિંક નંબર સાથે। અહીંયા તમારે એની અંદર આવેલ OTP છે નાખી નીચે કેપ્ચા કોડ નાખવાનો રહેશે। ત્યારબાદ તમારે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। આ કરવાથી તમારે આધારની જે ડિટેલ છે એ તમને અહીંયા થોડી વારમાં શો થશે, જેમાં તમારો ફોટો, તમારો આધાર નંબર, તમારી બર્થ ડેટ છે, તમારું જેન્ડર એ, તમારું એડ્રેસ એ આધાર ડેટાબેઝમાંથી તમને દેખાશે। અહીંયા પછી ત્યારબાદ તમારા મધરનું નામ અને તમારા ફાધરનું નામ એટલે તમારી માતા અને પિતાનું નામ એન્ટર કરવાનું રહેશે। જો તમારે ઈમેલ ID હોય તો એ પણ તમે એન્ટર કરી શકો। ઈમેલ ID ઓપ્શન છે। ત્યારબાદ તમારે એમાં કેપ્ચા કોડ એન્ટર કરવાના રહેશે। ત્યારબાદ નેક્સ્ટ બટન દબાવવામાં નેક્સ્ટ બટન દબાવતા તમારી પાસે એક આ જે આવે છે તમારો રેફરન્સ નંબર છે, આ OTR નથી એટલે આ રેફરન્સ નંબર તમારે નોટ કરી લેવાનો રહેશે, જે તમારા SMS-માં પણ આવશે। આ OTR નથી, આ રેફરન્સ નંબર છે, રજિસ્ટ્રેશન થયેલ છે, 25ની સાલમાં રજિસ્ટર કરાયો છે એટલે R25થી તમારી સિરીઝ ચાલુ થશે। ત્યારબાદ તમારે એનો અહીંયા તમારો રેફરન્સ નંબર નાખવાનો રહેશે। રેફરન્સ નંબર નાખ્યા બાદ સેન્ડ OTP પર ક્લિક કરવાનું રહેશે। અહીં તમારા રજિસ્ટર નંબર ઉપર ફરીથી OTP આવશે, જે તમારે એમાં એન્ટર કરી કેપ્ચા કોડ નાખવાનો રહેશે। આ કરતાં તમારી જે પ્રોફાઇલ્સ ડિટેલ્સ એક જનરેટ થશે। આ પ્રોફાઇલ ડિટેલ્સ જનરેટ થયા બાદ તમારે હવે નેક્સ્ટ ઉપર એનું તમારું ફેસ ઓથેન્ટિકેશન કરવાનું છે।
અહીંયા તમારી પાસે તમારો જે ચહેરો છે એ તમારે બરાબર આની સામે લાવવાનો રહેશે. સામે આવ્યા બાદ તમારે એની અંદર તમારી આંખો છે બ્લિંક કરવાની, એટલે બંધ ચાલુ થોડી વાર કરવાની છે. જેની તમારી જે વ્હાઇટ લાઇનની બોર્ડર છે એની જગ્યાએ ગ્રીન બોર્ડર આવી જશે અને તમારું છે એ તમારું રજિસ્ટ્રેશન થઈ જશે. તમારો એક OTR જનરેટ થશે. આ OTR તમારો સમગ્ર અભ્યાસક્રમ જે છે તમારી કેરિયર દરમિયાન આ કોમન રહેશે, એ તમારે યુઝ કરવાનો રહેશે. હવે તમારે NSP પોર્ટલ ઉપર જવાનું નથી. તમારે હવે ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર જઈ અને તમારા ફોર્મની અંદર જ્યાં OTRની ડિટેલ્સ માગી છે ત્યાં આ નંબર નાખી